સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા એક ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી, જેને લઈને લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરતમાં ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને એક ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા. તો 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું ન હતું, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી. આજે સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું હતું. ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી. સવારે નોકરી ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોદ્દાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા. આ સાથે જ લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી. તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. તો વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન LF રોડ ઉપર આપવામાં આવ્યું છે. જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે, જેથી ગરનાળું બંધ થતાં તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી, જેના કારણે વરાછાથી પોદ્દાર આર્કેડ સુધી 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ટ્રકને બહાર નીકાળી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરાવ્યો હતો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો.